હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને ન્યુટ્રિશન્સથી ભરપૂર સરગવાના સૂપની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। સરગવાનો સૂપ બનાવવા માટે 250 ગ્રામ સરગવો લઈશું। તેને ધોઈને લીધેલ છે। હવે તેને સમારીશું। આ છાલને કાઢીને સાઈડમાં મૂકીશું। આવી રીતે સરગવો પગના સાંધા દુખાતા હોય તે માટે થઈને ખૂબ જ ફાયદાકારક હોય છે। આવી રીતે બધો સરગવો સમારવાનો રહેશે। હવે કઢાઈમાં થોડુંક પાણી રેડીશું। તેમાં આ સમારેલો સરગવો, 7 થી 8 કળી લસણ, એક નાનું સમારેલું ટામેટું એડ કરીશું। હવે આને ઢાંકીને 10 થી 15 મિનિટ ફાસ્ટ ગેસ ઉપર થવા દઈશું। 15 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું। હવે આ બધાને ગાળી લઈશું। તમે આ બધાને કુકરમાં 2 સીટી બોલાવીને પણ બાફી શકો છો। આ સરગવાને એક ડીશમાં લઈ લઈશું। હવે આને થોડુંક ઠંડુ થવા દઈશું। આ બધાને સાઈડમાં મૂકીશું। હવે સરગવાને આવી રીતના ફોલીને ચમચીની મદદથી તેના ગળને કાઢીશું। આવી રીતે એકદમ ક્લિયર કરવાનું રહેશે। આવી રીતે બધા સરગવામાંથી ગળ કાઢવાનો રહેશે। હવે એક મિક્સી જાર લઈશું। તેમાં આ સરગવાના ગળને એડ કરીશું। ટામેટા અને લસણને જે સાઈડમાં મૂકેલા છે તેને એડ કરીશું। આપણે જે પાણી ગાળેલું છે તે જ પાણીને આમાં એડ કરીશું। હવે આ બધાને ક્રશ કરીશું। આ ક્રશ થઈ ગયેલ છે। હવે તેને ગાળીશું જેથી ટામેટાના બિયા સૂપમાં ન આવે। જારમાં બીજું પાણી એડ કરીને હલાવીને એડ કરીશું। તેને ગાળીશું। હવે આને સાઈડમાં મૂકી દઈશું। હવે આને મિક્સ કરી દઈશું। હવે તેજ કઢાઈ મૂકીશું। તેમાં 1 ચમચી ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, જીરું તતડે એટલે 1/4 ચમચી અજમો, 1/4 ચમચી હિંગ એડ કરીશું। હવે આ સૂપને એડ કરીશું। તમારે સૂપ જાડો રાખવો હોય કે પતલો કરવો હોય તો તેમાં તે રીતનું પાણી એડ કરવાનું રહેશે। તેને મિક્સ કરીશું। સ્વાદ અનુસાર મીઠું, 1/4 ચમચી કાળા મરીનો પાવડર, 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું। તેને મિક્સ કરીશું। 2 થી 3 મિનિટ મીડિયમ ગેસ ઉપર તેને ઉકાળીશું। અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। આ સૂપ ગરમા ગરમ પીવાથી 100 બીમારીઓને દૂર કરે છે તેમજ હાડકાં પણ મજબૂત કરે છે। ડાયાબિટીસના દર્દીઓ માટે થઈને આ સૂપ ખૂબ જ ફાયદાકારક છે। આ સૂપ પીવાથી વજન ઘટે છે તેમજ આંખનું તેજ પણ વધે છે। થોડાક ધાણા એડ કરીશું। ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ ન્યુટ્રિશન્સથી ભરપૂર સરગવાનો સૂપ રેડી છે। આ સૂપ તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી તે મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। આ સૂપની ક્વોન્ટિટી 2 થી 3 વ્યક્તિને થઈ રહે તેટલી છે। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।